હાલો હાલો આપો, થોડુંક મોનિટર આપો મને. હાલો પેલા તો મારો બાપ જેટલા વાહે ઊભા છે એ પેલા બેસી જાવ, કેમ કે આજ કલાકારને પહેલી વાર ખબર પડશે પરસેવાની કમાણી શું છે. કેમ કે એટલું પેક છે એટલે સીધો રાઉન્ડ પતે એટલે ગાડીમાં એસી વ્યૂ જવાનું છે. અને અમરેલીમાં લગભગ બે જ વસ્તુ વધારે જોવા મળી, એક તાપમાન અને ખૂટિયા. 45 ડિગ્રી તાપમાન તો 45 ખૂટિયા લગભગ આમાં મળ્યા. અને આમ ઊભા હોય તો આમ હોર્ન મારવી એટલે આમ હા, એટલે મજા કરવી છે, આનંદ કરવો છો, પણ તમે કંઈક થોડાક સીધા બેસી જાઓ. પેલા એકવાર મિહિરને પેલા જોરદાર તાલીઓથી વધાવો. હા, આનંદ કરવો છે, મજા કરવી છે, બધા કલાકારને ન્યાય મળે એ રીતે રાઉન્ડ લેવો છે. અને વ્યવસ્થા બહુ સારી ગોઠવી. આમ આમ ના તો બધું ભાઈ વાહ ભાઈ વાહ, ચારેય બાજુ હતો ઓડિયન્સ એવું ભાઈ. હા, પણ એકવાર જેના થકી મળવાનું થયું છે, એકવાર ભોજલરામ બાપાને બે હાથ ઊંચા કરીને આમ જો જય એવો જયકાર બોલાવવાનો છે મારો બાપ કે ઠેઠ ફતેપુર સુધી અવાજ વિવો છે. હા, પ્રેમ છે બોલીએ ભોજલરામ બાપાની, જલારામ બાપાની, વાલમરામ બાપાની. અને ભાઈ ભાઈ રક્તદાન કેમ્પ ચાલુ છે અત્યારે, બરાબર. જે લોકો રક્ત દેવા ઈચ્છતા હો એ ઉપર આપણે રક્તદાન કેમ્પ ચાલુ છે, બરાબર. અવશ્ય મુલાકાત લેજો. પણ તમે કંઈક સીધા બેસી જાઓ તો મને કંઈક વધારે મજા આવશે. કેમ કે કાંઈક જીવનમાં આગળ વધવું હોય ને, જો કે અમે તો બધા સોશિયલ મીડિયાથી હાલ્યા છે એવી અટાણે બધા, અને લગભગ બધું અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર વ્યૂ ગયું. હે ટકા તો 91 આવ્યા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું. આવું પાછું કલાકારમાં લાવ્યા હોય તો પેમેન્ટ કેટલું આપશે તો ખબર નથી, પણ સારું જ આપશે. ઈ પેમેન્ટ તમે કોને આપશો? લગભગ દેવાના છે એને જ આપશું, બીજા કોઈ નહીં આપે. ઇન્સ્ટાગ્રામ અત્યારે બહુ સારું, અને અમે બધા તમે બધા ખરેખર અમને બહુ યાર સાંભળો છો, બહુ અમને માણો છો, બરાબર. એટલે અમે એ પ્રતાપે આગળ છવી. પણ એક ભોજલરામ બાપાની નાની એવી રચનાથી શરૂઆત કરું, બરાબર. પછી મારે સીધા મયુરભાઈને રજૂ કરવા છે, એટલે હાલો થોડીક ઇફેક્ટ આપજો, મને એટલું બધું ગાતા નથી ભાવતું. હે મારા ભોજલરામ ના નામ ઉપર ભરોસો જ રાખો, મારા ભોજલરામ ના નામ ઉપર ભરોસો જ રાખો. જિંદગીમાં થવા નહીં દે વાળ તારો વાકો, દુનિયા જીતાડે મારા દાદા એ ભોજલરામ દાદા. અને હવે આ લીટી બહુ સરસ લખી છે, જેને લખી કવિ એને. હાચારે ખોટા નો દાદા તમને તો ખ્યાલ છે, રાખજો નજર દાદા બાળક બેહાલ છે. હાચારે ખોટા નો દાદા તમને તો ખ્યાલ છે, રાખજો નજર દાદા બાળક બેહાલ છે. મારા વાલમરામ ના નામ ઉપર, જલારામ ના નામ ઉપર, ભોજલરામ નામ ઉપર ભરોસો જ રાખો. જિંદગીમાં થવા નહીં દે વાળ તારો વાકો. વાકો એટલે ભોજલરામ ની સાઈન હશે રે, જિંદગી ફાઈન હશે. જિંદગી જન્નત હશે રે, મોઢા પર સ્માઈલ હશે રે. તાણ નહીં હોય તમારે, અને લોકોની લાઈન તો ઓલવેઝ રહેવાની હો ભાઈ. હા, મુખ પર સ્માઈલ હશે રે, કોલર ટાઈટ ટાઈટ ટાઈટ. સુરેશભાઈ બસ આ ખાલી દગાવવાનું હતું, દગી. હા, હવે કઈક વ્યવસ્થિત તમે ગોઠવાઈ ગયા ભાઈ. હવે ઘડીક નહીં વીણ તો સમજો, બેહાર ગયો ને બેહાર ગયો. કેમ કે આજ શું છે, ઘરેથી કીધું છે મારી એણી નહીં કાઢતો, તાર બાપની એણી નહીં કાઢતો, કલાકાર છે. એટલે ઘણા અમારે એની હાટું મૂકી ગયા છે. અને આ તો અમારે સાજિંદા ટીમ કેવી સરસ. એકવાર અમારે સાજિંદાને જોરદાર તાલીઓથી વધાવો પેલા અમારે સાઉન્ડ ની. અને ભાઈ આમ તો તાલ્યું પાડજો,
અમે અહીંથી કલાકાર કંઈક બોલવી, કોઈ ફાળો લખાવે, તમને કંઈક મજા આવે, કંઈક ગીત સારું ગવાતું હોય તો હા કરજો, તાલી પાડજો. જો તમે અટાણે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવાના. એટલે નક્કી કરજો કે આપણે ધોળાની ફાટકે ઊભું રહેવું છે કે વાસઠ ટોલ નાકાના બમ્પર પાસે ઊભું રહેવું છે. આમાં તમે બધાએ પરિચિત છો, કેમ કે રોજ સુરતના જગત. આમાં સુરતથી કેટલા જરા હાથ ઊંચો કરો હોય. મારો બાપ બધા લોન વાળા છે. આ કુર્તા બધા સારા સીવડાવ્યા. આ 300-300 હાઈડાઇટ થાય છે, કેમ કે અમે પેલા કલાકાર પહેરતા એટલે અમને ખબર હોય ને 180 મળતા ભાગલ થઈને. આ તો કાપડ સારું છે, સમજે, સારું કાપડ, મજબૂત કાપડ છે, સમજે. ના ના સરસ લ્યો. અને જુવાનિયા બેઠા છે. હા હું રહું સુરત, સમજે. નકર અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછતા હતા કે હે પ્રભુ ક્રોધ અને સહન શક્તિ એની ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે ફરીથી પૂછતો અર્જુન. એ કે પ્રભુ ક્રોધ અને સહન શક્તિ એની ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે એની માટે તારે વેલંજામાં પ્લોટ રાખવા પડે. આ જેણે જેણે રાખ્યા એને પૂછો મરી ગયા, અમે હજી ભાવ નથી વધ્યા. અને કાંઈક અમને બારા કાઢજો તો કે આ તો અમારે તો બહુ સારું, આ તો બધાને કલાકારને સારું પેમેન્ટ દીધું. અને મુંજાતા નહીં, આરસીબી નહીં જીતે. ઘણા મેં જો હારી ગયું પૂરું થઈ ગયું ભાઈ. આપણે અહીં તબલા વગાડવાના છે, મારે બોલવાનું છે. આરસીબી હારી ગયેલું છે કેમ? પણ આરસીબી વાળાનું એક વિનંતી કરું, આરસીબી કરતા એના માલિક કીધું જેસીબી લીધા હોત ને તો તને સારું કમાણું હોત. પણ પાછા આ વિડીયો મારો કાલે ઇન્સ્ટાગ્રામમાં આવશે ને, આરસીબી વાળા પાછા કોમેન્ટ કરશે તને કોણે સડાવ્યો સ્ટેજ માથે, હેઠો ઉતર નહીં. હા પણ મજા કરો, આનંદ કરો, બસ એટલો જ મારે આનંદ કરવાનો હતો. મારે દોર આપવાનો છે મયુરભાઈને. બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓથી વધાવો. મયુરભાઈ દવે આવો ભાઈ, બે હાથ ઊંચા કરીને આપજો મારો બાપ. આવો રેડી, આવો મયુરભાઈ, તમને મજા આવે ગીતોનો આનંદ કરાવો. વળી પાછા આવશું ત્યાં સુધી બધા. માત પિતા ગુરુ આપણા લીય અલખ પુરુષના નામ. મોનિટર આપજો હજી મને. सच्चे गुरु की भूख एक हृदय में आग लगावे, जितना मन का मैल एक भूख से जल जावे मैल तो ज्ञान भी जट से आवे, कहे सतार कर जोड़ी साची बात समझ में आवे. એટલે સાચી વાત સમજાવવાની વાત છે. પણ હવે આમ તો ઘડીક આ બધું મૂકી દો, પૈસા આમ તો ઘડીક હાવ બંધ કરજો તો મજા આવશે. કે તમારા હાટુથી પ્રોગ્રામ કર્યો સાનિધ્ય, આમ જો 1 રૂપિયો અમે અહીંથી નહીં લઈ જાય, નક્કી કરે આપજો. ખૂબ મજા કરાવી છે, ખૂબ આનંદ કરાવવો છે. અને હવે ભાઈ આમ હાવ શાંતિ રાખજો, કેમ કે હવે તમે બધા હાવ ઘરના છો સમજો. કેમ કે કયું હું કૂતરા ઘોડે હાલોડતો હતો, પણ હવે મારો રાઉન્ડ આવ્યો છે. તમને ખૂબ મજા કરાવી છે, ખૂબ આનંદ કરાવો. છોકરાઓ ઘડીક શાંતિ રાખજો, બરોબર? હાવ ઘડીક શાંતિ રાખજો. બેનો જેટલા બેઠા બેહજો, મારો બાપ આ બાજુ બેઠા એટલાય બેહજો. ભાઈ કીચુ ભગત હાલો બેહી જાઓ સીધા મારો ભાઈ, હાલો. કેમ કે મેં બધા કલાકારોને શાંતિથી સાંભળ્યા છે, એટલે તમારે બધાને મને શાંતિથી સાંભળવું પડશે. ખૂબ સરસ, ખૂબ મજા કરાવી. અલ્પાબેન એકવાર અલ્પાબેનને બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓથી વધાવો. અને હવે તો જેને ઘરે ભી નથી, બાકી બધા હા હવે થોડુંક આમ જો અંદરથી ઓલું કાઢી નાખો ભગત. હવે એકદમ નોર્મલ કરી નાખો. વાહ, હવે ઘડીક નિરાશ રાખજો. મેં કીધું એ પ્રમાણે પૈસા ગણવાનું ભગત રહેવા જો સમજો મારો બાપ. કેમ કે હાથ માઠે અમે રમવા બેઠા એવું લાગે છે. આમ સીધા બેસી જાવ કે આવો પધારો પધારો વી આવો. બધા આવે છે કે જાય છે કેવું છે? આવો આવો. હે આ સાવરકુંડલા છે, મેં જોઈ લીધું. સુરત ને સાવરકુંડલા લાંબો ફેર નથી. ત્યાં ગાડલા ઉલ્યા, અહીંયા બાટલા ઉલ્યા હમણાં. પણ મજા આવશે, આનંદ આવશે, ખૂબ મજા કરવી છે. ખૂબ મામજો આનંદ કરો. હજી હું બોલીશ, હજી એક નાના એવા બેન છે. શું નામ બેન તમારું? અર્શિતાબેન પટેલ. એને પણ સાંભળવાના છે હજી આપણે. હજી મયુરભાઈને સાંભળવાના છે. અને મને મારા બાપાએ ઘરેથી સલાહ આપીને મોકલો છે, કોઈ જ્ઞાનની વાત નહીં કરતો.
કેમ કે તમે બધા જ્ઞાની છો. હું તમને એમ કહું ડબલ પેમેન્ટ આપો, તમે આપો? ન આપો, અને જ્ઞાન કહેવાય. બરાબર. પણ તમે કુલર પાસે બેઠા છો, દર વખતે લગભગ આયોજકોને અમે વિનંતી કરતા હોય પ્રોગ્રામ પતે પછી કે નાસ્તાની વ્યવસ્થા કરજો. આજ મારી માટે નાવાની વ્યવસ્થા કરજો અને પાણી ઠંડુ રાખજો. 3 જણાને ઘરે ગયા, બધે ગરમ જ આવે. હા, પણ મજા આવશે, આનંદ આવશે. ખાસિયત છે 22 જાતના અવાજ કાઢવી છે, ત્યાંથી જ શરૂઆત કરી દેવી ને આપણે. આમાં અદનાન સ્વામીને કેટલા સાંભળો? અદનાન સ્વામી જરાક હાથ ઊંચો કરો. એમ નહીં, વાહ. છેલ્લે બધા પડમાં બેઠા લાગે. વાહ ભાઈ વાહ. છે ભગત એ બધા બીડીયું પીવા વાળા જોજો. છેલ્લે આગા બેઠા, સમજ્યા? વાહ ભાઈ વાહ, સરસ લ્યો. હા, ના ના, ખરેખર ભગત ન્યાય પણ મજા છે. આકલો પડકારો ન્યાથી કરી શકો તમ તારો. હા, અને વધારે એવું કુદરતે આપ્યું હોય તમ તારે પૈસા ઉડાડવાય તમે આવી શકો. કેમ કે આ બાપાનું સાનિધ્ય છે ભાઈ. જલ્લાને અલ્લાહ કર્યા હોય યાર, અને વાલમ રામને પીર કર્યા હોય. આનથી મોટી કૃપા કઈ હોય મારો બાપ? હે, એટલે આપણે એ બાપાના સાનિધ્યમાં બેઠા છે. ખૂબ મજા કરવી છે, ખૂબ આનંદ કરવો છે. અને અમે કલાકારો લગભગ અવારનવાર વિદેશ જતા હોય. આમાં એક કઈ કલાકાર બેઠા એમાંથી એવું નહીં હોય કે વિદેશ નહીં ગયા હોય. ઉમેશ પરમારજી એવો, અમારા મયુરભાઈ હમણાં આફ્રિકા ગયા હતા. જોકે અમારો દેશ છે કાળિયાનો, પણ તમે જી આવ્યા. અને ખરેખર આમ તો એટલી કૃપા છે, સાચું કહો ખોટું નહીં, બાપાની સંતોની એટલી કૃપા છે કે બધી ગુજરાતી જ્ઞાતિ આપણી સુખી છે આફ્રિકામાં. મયુરભાઈ, બધા લોકો ગુજરાતી સુખી છે. હમણાં હું આફ્રિકા ગયો એટલે મને મયુરભાઈ મને કીધું, મને કે મિલનભાઈ ચાલો તમને આજે આફ્રિકા ફેરવું. ભાઈ આજ નહીં, આજ અમે બહુ ઠાયકા સેવી, કાલ ફરશું. મને કે પણ આજ શું કરવા? મેં ભાઈ આજ આરામ કરી લેવી. મેં તો મને કે વાંધો ને, આરામ કરી લ્યો. તમે તો હોટલમાં આરામ કરવા વી ગયા. બીજે દી મને કે મિલનભાઈ આરામ થઈ ગયો. મેં તો હાવ કમ્પ્લીટ ફ્રેશ. મને કે તો હાલો આજ આપણે આફ્રિકા ફરવા જઈએ. મેં હાલો. તમે ગયા? મને કે મિલનભાઈ આ કરિયાણાનો આખો શોરૂમ આપણા ગુજરાતીનો. મેં તો વાહ, ગર્વ છે. આગળ ગયા? મને કે મિલનભાઈ આખો સિરામિકનો શોરૂમ મોરબીના કડવા પટેલનો. મેં તો વાહ, આનંદ થયો. આગળ ગયા? મને કે મિલનભાઈ કપડાનો આખો શોરૂમ આપણે અમરેલી વાળાનો. મેં તો વાહ, મજા આવી. આગળ ગયા? એક રેસ્ટોરન્ટ આવ્યું. મેં કીધું ભાઈ પેલા જમવું પડે એમ છે. મને કે જમી જ લેવાનું. મિલનભાઈ જમી લો. અમે બરોબર જમવા બેસી ગયા. સેવ ટમેટાનું શાક, પરોઠા ને ખીચડી એટલું દાયબું. પછી બહાર નીકળીને ઓલા આંબીલા ખાતા હતા ને, દાંત ખોતરતો સમજે. તો હું બોર્ડ જોઈ જઉં એટલે હાલે. બોર્ડ ઉપર લખ્યું હતું થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ. મેં કીધું ભાઈ અહીંયા આવો તો. મેં કીધું આ રેસ્ટોરન્ટનો ઇતિહાસ શું છે? મને કે મિલનભાઈ થોમસ આફ્રિકાનો હતો અને પટેલ અમરેલીના હતા. મેં વાહ, આ ધંધાની શરૂઆત કઈ રીતે થઈ ગયો? મને કે 25 વર્ષ પહેલા થોમસમાં પૈસા હતા અને તમારા પટેલ પાસે અનુભવ હતો. મેં વાહ, 25 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે? મને કે પૈસા બધા પટેલ પાસે છે. થોમસ પાસે અનુભવ રહ્યો, કાની યાર ધંધો ન કરાય કે. મેં થોમસ ક્યાં છે કે આ પોતા મારે જો હેર્યો કે. આપણા બુદ્ધિશાળી છે. અને ખરેખર હું તો ખરેખર કહું, સુરતમાં અમારે કેટલી નવરાઈ છે એ નથી ખબર. આપણે એમ થાય ઓહો હીરાબાગ કેવડું મોટું એક્સિડન્ટ છે, 7-8 જણા કપાઈ ગયા છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર? એક લેડીઝનું એક્ટિવા ભટકાણું હોય ને 5 જણા પંખો સીધો કરતા હોય ખે ખે ઓલું બધું ખે. અને લેડીઝનું એક્ટિવા ભટકે ને, મૂક તો બપોર સુધી રજા મૂકી દે કારખાને ભાઈ. એટલી તો માનવતા છે, સમજ્યા? અને સુરત છે ને કે મારા કાકા રે ને આવું બધું જોવાનું બહુ શોખ. એક્સિડન્ટ ને એવું થયું હોય ને તો લગભગ કારખાને રજા મૂકી દે. તો કંઈક આમ વરાસા મેઇન રોડે જતા હતા ને, નાના વરાસા ઢાળા કંઈક એક્સિડન્ટ થયું હતું સમજ્યા. તેમ જોયું ખરું પણ કંઈ દેખાણું નહીં સમજ્યા. જોરથી રાડી નાખવા માંડ્યા, આખા જાવ, અરે આખા જાવ જે મરજીનો બાપ છું, આખા વ્યા જાવ જે મરજીનો બાપ છું, આખા જાવ. વૈશે જઈને જોત ગધેડું મરેલ પડ્યું હતું. પણ તો શું કરવા મોર થાસ વાહે રે ની ભાઈ. એને એમ કે નહીં બધું જોઈને વિયો જાવ. પણ બેનો ઘડીક તમે શાંતિ રાખજો સમજ્યા. કેમ કે તમારી વાત લઈ લો નકર એમ થાય રોયો અમારું કાંઈ લાવ્યો જ નહીં. 4-5 બેનું ભેગા થાય ને, આ મને એકદમ ક્લીન કરી નાખો ને, હજી થોડોક આમ પડઘો પડતો એવું લાગે. 4-5 બેનું ભેગા થાય ને એટલે હું વાત કરે ખબર? હાર્દિક આ તમારી ત્યાં થતી છે વાત, ભાઈ અશ્વિનભાઈ આ તમારી ત્યાં વાત થાય, મયુરભાઈ આ તમારી ત્યાં વાત થતી છે, ઉમેશભાઈ તમારી ત્યાં વાત થાય, સાઉન્ડવાળા ભાઈ તમારી ત્યાં વાત થતી છે. 4-5 બેનું ભેગા થાય એટલે હું કે ખબર? દાંત હું કાઢો છો? 4-5 બેનું ભેગા થાય કે ખબર? હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું. તો તમારા બાપુજીને આંટો મારો. તમારા બાપુજી હજી પંખા વિના સાયકલોમાં આંટા ઠોકે છે.
અને આ તો ઈ અટાણની આપણી નવી નવી કન્યાઓ શું કે ખબર નવી નવી અટાણની હગાઈ થઈ ને એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા એટલે અમારો બાપ એ બાપ જ હતો એટલે એને કંઈક ગણતરીમાં લેજો તમે જરા કેમ ને. હા અને બહેનોની વાત લઈ લો થોડાક બહેનો વધ્યા છે એટલે મજા કઈ આવે ખબર લગ્ન પ્રસંગમાં ઈ જોજો બહેનોએ હથેકનો મેકઅપ કર્યો હોય આવો પધારો પધારો વ્યાવ ઠેકા આપણા જ છે વ્યાવ મહેન્દ્રભાઈ વ્યાવ પધારો પધારો સત છે વાલા હરીનું ભજન છે નામ છે વાલા નામ છે હા ભાઈ વાહ સરસ લ્યો વધાવે કર અલ્પાબેનને પહેરા જોરદાર તાલીઓથી વધાવો યાર હા બહુ સરસ મજા કરે હવે મારો રાઉન્ડ છે તમે કડી ખાવ નહીં રહે રાખજો ભૂરા ભૂરો પણ ભૂરો છે જો હે ફાયર એન્ડ લવલી હા મહેન્દ્રભાઈ ઓલું તમે મને ખબર યાદ કરાવ્યું હતું એક ઓલું આપણે સુખદેવભાઈ વળી હા એ લઈ લો જો પતિ પત્નીનો પ્રેમ બસ ભગત આમ જો બે દો કુલરમાં બે દો ક્યાંક એટલે આ તો ઓલા ભગત જ છે બે દો હા અસલી અસલી હા બે દો તું તો સુદામ વાળો બે દો તું બે દે ભગત બે દો ને કુલર કોકને પવન આવે એટલે કહું હા બે દો ત્યાં ઘડીક બે દો હું આનંદ જ કરાવે તમ તારે હા આનંદ જ કરવાનો છે પતિ પત્નીનો પ્રેમ હોય ને નિખાલસ હોય જોજો પતિ પત્નીનો પ્રેમ હોય ને હાર્દિક હાવ નિખાલસ હોય ને મારા કાકા ને મારા કાકીએ જિંદગીમાં કોઈ દી ફોટો નહોતો પાડ્યો અને મારા હગાઈમાં એવા સરસ તૈયાર થયા તે ફોટોગ્રાફર કીધું કે આમ જો બહુ મસ્ત દેખાવશો આમ સીધા ઉપર જ ઓલો ફોટો પાડ દો અને ફોટોગ્રાફર મારા જગા જેવો હતો પુષ્ટિ જગા જેવો એટલે એવા સરસ મારી હગાઈમાં તૈયાર થયા હતા ને તે ફોટોગ્રાફર કીધું આમ સીધા ઉપર તો મસ્ત ફોટો પાડ દો તે મારા કાકા ને મારા કાકી આમ ઉપર કે કેમ નહીં આમ હક કરીને ઉભા રહ્યો હક એટલે આમાં કોઈ વલ્ગારિટી નથી હો હા મા દીકરો ગળે મળી શકે બેન ભાઈ ગળે મળી શકે મિત્ર ગળે મળી શકે અને ગળે મળવું એટલે એક પ્રકારે આશ્વાસન આપવું માણસ તૂટી ગયો હોય ગમે ખરાબ પરિસ્થિતિમાં હોય પણ ખાલી એમ જો ગળે માથું રાખીને એમ કહે ને બધું સારું થઈ જાય તો આ એ રેડી થઈ જાય આશ્વાસન હોય અને અમુક બહેનોને આશ્વાસન આપતા ન આવડે બેન અમારા બાજુવાળાની એ બીમારી હતી એમ તો કાલ વી આવી ગયા અમુક બહેનોનું આશ્વાસન એવું હોય જોજો એટલે મારા કાકા ને મારા કાકા એમ એવા સરસ તૈયાર છે તમારી હગાઈમાં તેમ આમ જગાએ કીધું કે આમ તો સીધા ઉપર તો ફોટો પાડ દો તે મારા કાકા ને મારા કાકી એમ હક કરીને તે કંઈક કડોડો દઈને અવાજ આવ્યો કે મારા કાકી રોવા મીઠા હટાણ સુધી એમ બધું તમને પ્રેમ નથી કરતા હટાણ સુધી એમ બધું તમને પ્રેમ નથી કરતા પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો છો હું છું પણ બોલ નહીં મારા કાકી રોવે એવું જોજો મારે કાકી ઓલે શિયાળામાં કૂતરી રોવે ને એમ રોવે જોજો મારા કાકા કે સાની રે બધા હામ તો હું છું કે નહીં જગાભાઈ કીધું ને તમે ભાઈ બહુ હારા દેખાવ અને આમ હક કરીને ઉભા રહ્યો તમારો ફોટો પાડી દઉં અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડોડો થઈને અવાજ આવ્યો તો એ મારા કાકા કીધું આટા વગર ને આગી ઉભી રાખી સામ શિવાજીની જોડી ભાંગી નાખી આ પ્રેમ હતો અને પ્રેમ નિખાલસ હોય નકર હમણાં કોરોના ગયો હારા શીખી ગયા મારા કાકીની છેલ્લી કન્ડિશન આમ તો વાતમાં વળાંક તમે ઓલું જે કીધું તું ને ગોઠવણી કરી કીધું છેલ્લી કન્ડિશન મારા કાકીની કોરોના તૈયારી કોબો ઉપડી જાય એટલી અને મારા કાકાને કીધું કે અહીંયા મરો ડોહો મારા કાકા કે બોલ ગાંડી બોલ હોઉં છું રોમાં સમજો તું રોશો ને હું ઢીલો પડી જાઉં છું હું છે બોલ કે હું મરી જાઉં તમે શું કરો મારા કાકા કે હું ગાંડો થઈ જાઉં એ કે તમે બીજા લગ્ન કરો કે ગાંડા ગમે એ કરે કે મસ્તી કરો માં બોલ ગાંડી હું કેવું તારે કેવું હું છે રોમાં સમજો તું રોજો ને હું ઢીલો પડી જાઉં છું પછી વર્ષ પહેલા મારા બાપાએ કીધું તું બંદૂકે દેવાય ધંધુકે ન દેવાય પણ તોય મારા બાપે દીધી
તમે મને ઘણી સૈત્રી, હું સૈત્રી ગાંડી, મેં તને હું સૈત્રી. લગ્ન પહેલા તમે હું કીધું તું કે ઘરના બે પંપ આલે. મેં કીધું તું. લગ્ન કર્યા પછી ખબર પડી હવા ભરવાના પંપ હતા. પણ છતાંય વાંધો નહીં. સમજો હે ગાંડી, બોલ. આમ તો તારે હું કેવું, આ ઢીલો પડી ગયો છું. બોલ. હું મરી જાઉં ને એટલે તમે બીજા લગ્ન કરી લેજો. નહીં ગાંડી, હું બીજા લગ્ન નહીં કરું. નહીં, મારા આમ છે. તમે બીજા લગ્ન કરી લેજો. હારું હાલ, તારું માન રાખે. બીજા લગ્ન કરી લે, ચાલુ રાખે. માન જાય હું યાર. હા બોલ ગાંડી, તારી ઈચ્છા શું છે? મારી એક જ ઈચ્છા છે, હું મરી જાઉં એટલે તમે બીજા લગ્ન કરી લો. હારું હાલ, તારા માન ખાતર હું બીજા લગ્ન કરી લે. બીજું બોલ. તમે જેની હારે લગ્ન કરો ને, હા બોલ. મને કયો પીઝા ભાવતો? માર્ગેરીટા ભાવતો ને? હા, તને માર્ગેરીટા ભાવ. એ માર્ગેરીટા પીઝા તમે એને ખવડાવજો. હારું હાલ. અને લાપીનોઝમાં લઈ જજો બુધવાર ને શુક્રવારે. કેમ બુધવાર શુક્રવાર ગાંડી? તો એ 1 on 1 ઓફર હોય. હારું, મતલબ સસ્તું કરું ને. સસ્તું કરજો. બીજું બોલ ગાંડી, બીજી તારી હું ઈચ્છા? તમે જેની હારે લગ્ન કરો ને, તમે મને દર રવિવારે ફરવા લઈ જતા ને, એને તમે દર રવિવારે ફરવા લઈ જજો. હારું, દર રવિવારે એને ફરવા લઈ જાય. બીજું બોલ. મને જે ડાઇનિંગ ટેબલ ઉપર બેહારીને તમે ખવડાવતા ને, ન્યા તમે એને બેહારજો. હારું, એને ન્યા બેહારે. બીજું બોલ. અને છેલ્લે આપણે જે રવિવારીમાંથી જીન્સનું પેન્ટ લીધું હતું, હા લીધું તું ને, હું બોલ. ઈ જીન્સનું પેન્ટ તમે એને પહેરાવજો. તો ઈ મારા કાકાએ કીધું એને નહીં થાય. હવે આમાં કેવો પ્રેમ ગણો એ તો વિચાર કરો તમે. આવો પ્રેમ હતો ભાઈ, પણ એ પ્રેમ બધો આયલો ભાઈ. એટલે મજા કરો, આનંદ કરો. મને બોલો આપણને કદું કઈ. હમણાં છે ને, જ્યાં બધા સમજદાર વ્યક્તિ બેઠા છે, ચા રેવા જો ભગત સમજો. હા, ઘરે પીતા હોય બીજું આ ઉપર આપો ને. કેમ કે આ ચા આવે ને એમાં મને થોડુંક અમારું હું માર્કેટ તૂટે સમજે. પણ લગ્નમાં વરાજા કરતા સૌથી વધારે ધ્યાન કોનું રખાય ખબર? જેની પાનો વહીવટ હોય. વાડીએ ગાડી જાય એટલે ખબર પડી કે હો બકરી બરફ ગળી ગઈ. ખ્યાલ જ આવી જાય. નકર અમારા સોસાયટીમાં મહેન્દ્રભાઈ લગ્ન હતા સમજા, તે બધા બાબલાવે નીકળી ગયું. બધા દારૂ બહુ પીવા માંડ્યા. આપણે બંધ કર્યો ને બધા ચાલુ કર્યો. આ બરાબર કરવું હું ઈ કયો નહીં. કંકોત્રી લાવો. તે કંકોત્રી દીધી સમજા. તે કંકોત્રીમાં ટહુકો કાઢી નાખ્યો. નીચે લખ્યું દારૂ પીધેલા હવે લગ્નમાં આવું નહીં. વરાજો નો આવ્યો. એ બધી વાઇટનર મારીને કંકોત્રી શેકાવી દઈ માંડવી આવ્યો. અને મજા કઈ આવતી ખબર? અટાણે જો ઉતારા સિસ્ટમ સારી થઈ ગઈ. અટાણે ફાર્મમાં ઉતારો આપે. વ્યાજો ફટાફટ વ્યાજો. શર્ટનો આમ જો બગાડતા ઉતારા સિસ્ટમ આપતા. અટાણે ખબર તો છે બધાને ઉતારાની ખબર છે. જાન આવે ને એટલે ઉતારા આપે. ઉતારા કોની આપે? કે જેને પગતાણ હોય. 8-8, 9-9 એક ઓસરીએ મકાન હોય, ત્યાં ગાડલા ઢાળ દીધા હોય, તકિયા હોય, અને મહેમાનોને ત્યાં આરામ હોય, વ્યવસ્થા કરેલી હોય. એ ઉતારો કહેતા. અત્યારે ઉતારો આપે સંજીભાઈ. ઉતારો અટાણે આપે પણ ફાર્મમાં. આ બાજુ વર પક્ષ હોય, આ બાજુ કન્યા પક્ષ હોય, વરરાજાને એક રૂમ દઈ દીધી હોય, ત્યાં તૈયાર થતો હોય, બરાબર, કાર્યક્રમે હાલતો હોય. ઉતારા આપતા ફાર્મમાં. ઉતારા ભગત ફાર્મમાં ઉતારા થઈ ગયા. નકર પહેલા પૂછો બાબલાઓ જેટલા બેઠા ને એને ખબર છે. ઉતારા આપતા. ઉતારા હારા હતા. હું બાથરૂમ નહોતા. એટલે ખરેખર ખોટું નથી કહેતો વિપિનભાઈ. ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. જોઈને જાન આવવાની હોય ને એ બાબલા અમરેલી ડબલા લેવા જતા. સકડમ પડ 7-8 ડબલા લઈ આવતા સમજે, મજબૂત કડીઓ વાળા. અને અહીંયા ડેલીએ ટીંગાડ દીધા હોય જાને હાટું. 2 જણાને ગામમાં ભલામણ કરતા કે અહીંયા કાલ જાન આવે છે અમરેલી બાજુ. કુંડી ખાલી ન થવી જોઈએ.
રેડી? ડબલું ભરાય એટલે કુંડી ભરી લેવાની. રેડી? જાઓ દાલ ભાઈ, જાઓ દાલ ભાઈ. વરાજો આવે કહી દેજો મહેન્દ્રભાઈ, તમે એક કરો, હું તો ભલામણ કરી જ દઉં છું છતાં. ભાઈ વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડીને માંડવે. બીજે ક્યાંય વરાજો ન જાવ પડે, કહી દેજો ભીમા. ભાઈ વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડીને માંડવે જવો પડે, ક્યાંય ન જવો પડે. સારું ભાઈ, કહી દીધું. હાલો ઓકે ભાઈ, કુંડી ભૂલાઈ નું દેવું. રેડી? નરેશભાઈ એ ઘડીક આમ તો સાર એવો જો, આ માહોલ બગાડે છે આખો. બસ હવે રહેજો. સા પણ સાંડલા કરો ભગત યાર, કાંઈક તો આમ જો મારું માનો યાર. હા આમ હોય કંઈક છેલ્લે આઈસ્ક્રીમ ખાવું આપણે હારી, કાંઈ વાંધો નહીં. દેહનો સામાં ખબર પડી જાય કા, આમ કાળો પડે કા સા, અને ગળવો બહુ પડે કા દેહનો સા. હા પણ આપણે જાને હતા ને કા, કુંડી ભૂલાય નહીં. ડબલું ભરાય એટલે કુંડી સીધી ભરી લેજો, છૂટો સેવળ કાઢી નાખજો. ઢોલ વગડે સીધો માંડવ્યો. બેનજો નહીં ઢોલ, આ ઢોલ લઈ લો. બરાબર? હાલો રેડી છૂટા. ખબરમાં જાન આવી હોય ધાર્મિક ભાઈ, ઉતારે બધા ગોઠવાઈ ગયા હોય, વરાજો આવ્યો હોય, પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય, એટલે મંદિરથી કોટ એમ મારો બાપ, હે મારા નાથ, हे प्रभु हरे राम कृष्ण जगन्नाथम प्रेमानंद, ये क्या हो गया मेरे बाप. કેમ કે બાપાએ ના પાડી તું ભજીયા રબડી હારે નહીં ખાતો, પણ આ હેમજો ન હોય. સમજ્યા? અને આવી કન્ડિશનમાં હાળી ઉપાસ પોખો આવે, એ લાલ પીળી લાઈટું કરો લાડડો મારે જોવો છે, આખલો છે કે ખૂટ્યો બનું ગીત ગઈ. પણ આ કોટ મારો બાપ, ટકા તો 91 આવી ગયા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું. પછી ધીમેકથી અણવરને ઠો અમારે એ શું છે ડબલું વેની અણવર પાછો ડબલું ભરવા દીધું. એક હાથમાં ડબલું, કાખમાં કટાર, જેવી ડેલી ખોલે ત્યાં ઢોલ વાળો મોડ દે, ધુડબુક ધુડબુક ધુડબુક. એ માંડવે નથી જતો ને, રેઢો મોઈગડી એને એમ કે વરાજો માંડવે જ જાતો હોય છે. એને લગ્ન ગીતની મજા જો આ જે ડાયરો રહ્યો ને, અને આ બધા દાંત કરે નકર આ મહેન્દ્રભાઈ, અલ્પાબેન, આ મયુરભાઈ, અમારે આ ઉમેશભાઈ, અમારે નિલેશભાઈ, આ બધા ઘણા પ્રોગ્રામમાં ભેગા થાય, પણ કાંઈક આપણી રચના હોય, કાંઈક જો જ્યાં સુધી અમે છે ને કોપી કરતા હતા ને ત્યાં સુધી નહોતું હાલતું, પણ થોડુંક ડેવલપ કર્યું ને તો કુદરતે થોડાક ધક્કો માર્યો. જ્યાં સુધી કોપી કરતા હતા ને ત્યાં સુધી એટલું જ હાલતું હતું, કવર 2100 જ આવતા હતા. મારા તળાવિયા બેઠા છે તો કે તને થોડું આપવાનું હોય કઈ કે ઘરનો છો એ કે. ના ના આમ જો ખરેખર અમને કલાકારને બજેટ અપાવો. હું કે ખબર, હું કહી દઉં છું, હું કહી દઉં છું. કેમ કે પાછો અમારો આપણો પટેલ સમાજ ને મહેન્દ્રભાઈ સફરજન જેવું, હું કૂણો બહુ હોય, રઘુ નો હોય. આપશો આપશો એ કે આશીર્વાદ આપે આપને. આવા નવા 5 ડાયરા મારા મફત કરી જાવ હજી તમે તો. ના ના તમે તો ઘણું અમને આપો છો યાર. આટલી બધી લોક ચાહ ના આપી બહુ મોટી વાત છે. હે અને કૃપા મારા ગુરુ જયંતિ બાપા છે, ઉગમ ફોજ ભેડા પીપળિયા. હા બરાબર. અને એ જોકે હું આ તો હાસ્યની વાત છે, પણ મને ઘણી વાર કહેતા હોય મને કે થોડુંક છે ને કંઈક ગુરુવાણી સાહિત્ય બોલજે. આ બધું હાસ્ય તો બધું હાયલા કરશે, પણ થોડીક વાણી બોલજે. અને હાર્દિકને ખબર છે, લગભગ 1 કે 2 વર્ષ પહેલાં હાર્દિકે મને ફોન કર્યો હતો કે મિલનભાઈ પ્રોગ્રામમાં આવવાનું છે, પણ કંઈક સંજોગ અવસ્થિત મારે અહીંયા આવી શકાવાનું નહોતું બાપાની તિથિમાં, પણ મારા આજ નસીબ હતા. અને જો નસીબ વગર કોઈને કાંઈ મળતું નથી એનો દાખલો તમને આપો. હરેક પ્રસંગમાં કહું છું, અમારા ગુરુએ કીધેલું છે મને કે નસીબ વગર નહીં મળે એનો દાખલો આપું. જ્યારે રામ વનવાસ ગયા ને ભાઈ, તે ભરત પાસે ગાદી હતી, પણ ભરત ગાદીએ નહોતા બેહી ગયા. ભરત પાસે ગાદી હતી પણ ભરતી ગાદીએ બેહી ન દેખા, પણ ગાદી રામની હતી. તો આ ગાદી જે રામની હતી તો ગાદીએ 14 વર્ષ રામની વાટ ન જોઈ. એ મારા આજ નસીબ હતા, મારા ભાઈ હતા, તો હું આજ બાપાની તિથિમાં આવ્યો અને તમને નિખાલસ આનંદ કરાવવા આવ્યો. હાવ નિખાલસ. અને મારે તમને મજા જ કરાવી. અને જો હું તો બહુ ભાગ્યશાળી છું, હરેક પ્રોગ્રામમાં કહું છું, મારી જો શરૂઆત થઈ હોય ને સારું બજેટ,
લોકચાહના મળી હોય તો અલ્પાબેનના લીધે એકવાર ફરીથી જોરદાર તાલીથી વધો. અયોધ્યાપુરમનો પ્રોગ્રામ અમારા ઉમેશભાઈની સેમ આ ટીમ અને બહુ સારું ઉમેશભાઈ મારા વગાડ્યું હતું ની ખરેખર કટકો સારો એવો વાયરલ થયો હતો. બરાબર, હા આવી જાઓ હમણાં આવી જાઓ. પણ બધી જગ્યાએ અમે કલાકાર સુખી ન હોય. જો અહીંયા આવો સરસ પ્રોગ્રામ છે, નકર એક જગ્યાએ પ્રોગ્રામ હતો, મેં પાર્ટીને ફોન કર્યો, ભાઈ ઉતાવળમાં નીકળ્યા છે, પૂગવાની તૈયારી છે, અમારે ભાઈ બેન્જો છે, તબલા છે, મંજીરા છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારી ગામમાં વ્યવસ્થા હોય તો એક પેટીનું આયોજન કરી રાખજો. અમે પૂગ્યા ત્યાં 24 કાર્ટૂનની આખી પેટી, જેટલો પીવો એટલો પીવો. હજી વાડી આખી ગાડી ઉકળે થઈ ગઈ, પીવો પીવો ટમકારી. એટલે પેટીમાં ઘણો ફરક છે હો. પેટીમાં ઘણો ફરક આવી ગયો છે. હા, એટલે મજા કરો. અને હા, આમ ગાવાનું પણ હું એક પ્રસંગ લઈ લો. હા, મેં ઓલો ગજરાવાળો જોક હમણાં કેદું નથી લીધો. એ ગજરો લાવો ને ક્યાંય છે? આ રે ફૂલ તોડો. એ ભગત ફૂલ તોડો વાંધો નહીં ને? હે પ્લાસ્ટિક લાવો બાપુ લાવો, ઊભા થઈને આપજો. થેન્ક યુ. હા છે, વધે એમ છે. પણ આ ગજરામાં બહુ ફરક છે. કદાચ અમેરિકા દેશનું કપલ બાંકડે બેઠું હોય, અમેરિકા, અને છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મરજી, હેલો યુ ડાર્લિંગ. અમેરિકા. હવે તમે વી આવો જર્મનીમાં, છોકરો છોકરી બાંકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મરજી, સો સ્વીટ હબી. પછી ભલે હબીને ઘીની ડબ્બી ખોલતા ન આવડતું હોય. અને સૌથી વિયાવો તમે છેલ્લા સાવરકુંડલા એમાં નેહડી રોડે આપણે છોકરો છોકરી બાંકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારી, તારા બાપ આંખમાં લાગ્યો આંટા વગર ના, હાવ બુદ્ધિ વગરનો સોતો તો. મારા બાપા નાશ પાડતા હતા સંબંધ ને, સમજા, પણ તારો પગાર જોઈને સંબંધ નક્કી કર્યો મેં. આટલો ફરક આવી જાય. અને હું તો ખરેખર કહું છું, બુદ્ધિ આપણી સૌથી વધારે બુદ્ધિ હોય ને તો આપણે એનું કારણ તમને કહું. કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો ને અને કોઈક મારવાડી વ્યક્તિ બહાર ઉભો હોય ને, એ મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહાડજો, તમને શું કહી દેજો, રામ રામ શાહ, આપકા ખૂબ ખૂબ આભાર શાહ, આપણે ગાડીમાં બેઠા લિફ્ટ દિયા, થેન્ક યુ સો મચ યાર. આ મારવાડી વ્યક્તિ. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક પંજાબી વ્યક્તિ બહાર ઉભો હોય, એ પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહાડજો, એ તમને શું કહે, ઓ પાજી તુસી ગ્રેટ હો યાર, આપણે મેરે કો ગાડી में बैठा लिफ्ट दिया, थैंक यू सो मच यार, रब करे तुझको भी प्यार हो जाए. ये रेवा दे ગાડી में એમને બેસી જાય. આ પંજાબી વ્યક્તિ. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક મરાઠી વ્યક્તિ બહાર ઉભો હોય, એ મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહાડજો, વાહ ભૈયા મેરે કો જहाँ पे जाना था छोड़ दिया, થેન્ક યુ સો મચ યાર, થેન્ક યુ. આ મરાઠી વ્યક્તિ. અને હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક આપણો સાવરકુંડલા વાળો ઊભો હોય છે, એને તમે ગાડીમાં બેહાડજો, શું કે જોજો, રોજ અહીંથી જ નીકળો છો તો આ હું છે ટિફિનનું ડબલું લઈને 15 મિનિટ વહેલો આવી આવે, એમ. ફરક એટલો છે, ફરક બીજો કાંઈ નથી. હે, અને હું તો ખરેખર કહું, જો તમારી પાસે ગમે એટલા પૈસા હોય, ગમે એવું પદ હોય, પણ જીવનમાં ક્યારે અભિમાન ન કરતા મારી પાસે પૈસા છે, મારી પાસે પદ છે. એનો દાખલો આપું, તમારી પાસે બહુ પૈસા હોય, બહુ પદ હોય તો સારા કામમાં વાપરો. તમારા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એને ભણવામાં મદદ કરો, બરાબર. હા, પણ તમને બહુ જો ઘમંડ આવી જાય ને પૈસાનું પદનું, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. અને તમારી પાસે કાંઈ ન હોય પણ તમારા મા બાપના આશીર્વાદ માથા ઉપર હોય, તમારા મા બાપે કોકને ખવડાવ્યું હોય, કોકને દાન કર્યું હોય, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. આ કમો ન આવ્યો, આવું જો ભૂજા. આ નસીબની વાત છે. આ નસીબની વાત છે. અને નસીબ પહેલાં ન મળે, મેં કીધું ને. નકર સમજો કલાકાર પ્રોગ્રામ ઘણા કરી, પણ અમુક સેટિસ્ફેક્શન કલાકારને મળે, આ સંતોષ મળે. કેમ? તમે બધું ઓડિયન્સ સારું હોય, મજા આવે. નકર જો સેમ આ અમારો પ્રોગ્રામ, આ અમારી કલાકારની ટીમ, સાજિંદા બધા હતા, કીચુ ભગત ને બધા, નરેશભાઈ ને બધા, અમારો વડોદરા બાજુ પ્રોગ્રામ પૈતો, મેં પાર્ટીને કીધું, આરામની વ્યવસ્થા ક્યાં છે? મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ છે, જઈને હોઈ જાવ બધે. તમે થડી ગયેલા 7-8 ગાડલા હતા, હોઈ ગયા બધા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ, એમ જા બરમુડા પહેરીને હુઈ તો ગયા હતા, હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ. તેમ બાલ્કની ઊભા હતા, તે 20-25 જણા નીકળ્યા, એમ. તાલ્યું ધપાડો ઘોબો ઉપડી જાય મારો.
મેં ફાર્મના માલિકને ફોન કર્યો મેં ભાઈ 20-25 જણા હાલ્યા જાય કોણ છે? મને કે મિલનભાઈ તમે વાત કરતા નહીં, વડોદરાના બધા ટોપ બિલ્ડર છે એન્ડ રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલો ને ઉમેશભાઈ આપણે કેપરી પહેરીશ, આપણે વોકિંગ અમે નીકળ્યા. કેમ છો? કાલનો સાવરકુંડલાનો પ્રોગ્રામ મજા આવી ગઈ, ગરમી બહુ થતી હતી, આવી મજા. બાટલા ઉલળતા હતા, બાટલા બોલો. જે ચોકલેટ ઉડાડતા હતા ને, જેને ચોકલેટ બાટી ને એને સ્ટેજ ઉપર ઘા ન કરી ઓડિયન્સે ઘા કરી. બોલો ઓડિયન્સ સાવરકુંડલાનું ભલામણ દાતાર તો ખરું, મજા આવી ગઈ, આમ આનંદ આવ્યો. અને છેલ્લે કહેતા હતા મંચુરિયમ ખવડાવીને મોકલજો, હવે જોવી હું થાય. આવી મજા ભલામણ. કુર્તા બધા 1 નંબર પહેરે તો 350 ને આપણે એ ખરખું કાપડે મને કાંઈ ઘટે જ નહીં ભલામણ. અને બુદ્ધિશાળી બધા એટલા હતા ને, કુલર એની બાજુ કરીને બેઠા. કલાકાર તો કે ભલે મરી જાય કે આપણા બાપનો દીકરો છે એમ છે. કાંઈ વાંધો નહીં ભલે, પણ આપણે તો હું ને પ્રોગ્રામ પતી ગયો એટલે બહુ થઈ ગયો એમ. આવી મજા નહીં, પણ આવ્યો આનંદ નહીં. બધા કલાકારો એવી મજા કરે, અલ્પાબેને મજા કરાવી, મયુરભાઈ મજા કરાવી, ઉમેશે બહુ સારું વગાડ્યું. ખરેખર આવી મજા હો. ખાલી મને ગરમી થઈ પણ વાંધો નહીં, બીજું હોય હું ને વહેલા કરે. તે વાતુમાં મેં 25 કિલોમીટર આવેલા, બધું ઉભા રહ્યો. બધા વોકિંગ 3-4 કિલોમીટરનું, એટલું બધું વોકિંગ થોડું હોય. મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો? મને કે અમે તો અંબાજી હાલીને જઈએ છીએ. બધું શરમ કરો, ધજા તો હાથમાં રાખો. મને કે હાલો તમે જાઓ ભાઈ, મેં જાઓ. અને ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો ને નકરે પાણીની બોટલ પીવી સમજે. ત્યાં અમે ગાંઠિયાની લારી વાળો બધે કામ કરો. ઉમેશ આપણે રોજનો ખોરાક ગાંઠિયા ખાવી. ભાઈ 250 ગ્રામ વણેલ ગાંઠિયા દે અને 250 ગ્રામ ચીપ્સ દે. નરેશ ધીમે ધીમે ખાવી નહીં રહે, આપણે ગરમા ગરમ નીકળતું થાય ને. કીધું ભાઈ મરસા કહીજો, જાઓ મરસા કહીજો, મોળા કહીજો, નકર નળ લેવો પડશે, જાઓ કહીજો. આમ બરોબર ખાવા બેઠા ત્યાં અમે ભિખારી આવ્યું. ભાઈ ઉમેશ આને 200 ગ્રામ દે, બિચારો ભલે ખાતો કરી પણ બે જા ભાઈ, બે જા. કીધું ભાઈ આને પહેલાં દે ગાંઠિયા, આપણે પછી ભાઈ આને પહેલાં દઈ જાઓ. ભિખારી બેસી જાઓ, અમે ખાવા બે જા, ખાઈને ઓટકાર ખાઈને ઉભા જાઓ. ભિખારી પૂછો ઓયા ઓયા બિલ દેવા જા તઈ ખરી પડી કે લે. હા આબરું ગૂગલ પે રાખો, નહીં કાંઈ નહીં, રોકડા ઠેક આપો. તો ભિખારી આમ જોઈ નથી, હવે આબરું જાય. અને ભિખારી તો તાજો બદલી થઈને આવેલો, સુરતમાં મિની બજારમાં 3 વાર ઉઠ્યો હતો. મને કે મુંજાય હું જા, તમે કેદી અહીંયા આવો? તે અમારું બિલ ભિખારીએ સૂક્યું. બોલો કંકુ વાળી નોટો કાઢી બધી 10 અને 20 કાઢ્યો પેમેન્ટ તમારો, હાલો. મને કે હાલે નીકળો બધા. મેં કીધું ભાઈ અમે એવા માણા નથી તારા પૈસા ખાવું, અમને ખરેખર એવી લાગણી નથી તારા પૈસા ખાવું. ભાઈ અમે પાકીટ ફાર્મે ભૂલી જાય છે અને ફાર્મેથી 25 કિલોમીટર આઘું છે, એક કામ કર રિક્ષા કરી લે. મને કે ગાંઠિયા ઠીક હતા જવા દે. મેં તો અમે કલાકાર છે, મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય. એટલે અમે હેરાન થઈ નથી થતા એવું નહીં. અને જો હું તો ખરેખર કહું, જીવનમાં આવો ને બધો અનુભવ કરવો, ટોટલ વસ્તુ વ્યસન સિવાય. નગર અમુક કે થોડુંક તો સ્મોલ મિલાતે જાઓ, લાર્જ બનાતે જાઓ. હે ઈ અનુભવ ને એમાંથી બહાર રહી ગયો, એમાંથી બહાર ગયો અનુભવ બધું. આમાં પ્લેનમાં કેટલા જણા બધા પ્લેનમાં જરાક હાથું સકરો. આપણે બધા હરિદ્વાર જાવ છું, સ્ટોરી જોતો હાથું સકરો. મારા બાપ નરેશભાઈ કરો હાથું શું? પ્લેનમાં જાવ એકવાર. હું મારા કાકા એક દી પ્લેનમાં ગયા તો હું તો ઠાઈ ગયો તો હોઈ ગયો. તો મારા કાકાએ સ્વિચ દબાઈ તો ઓલી એર હોસ્ટેજ આવી. એ કે સાહેબ કઈ કામ છે? કે ના ના મજા આવે છે. શું કરો છો તમે? મને કે વડા કેટલી રૂપાળી. મેં કાકા આવી રીતે કોઈને હેરાન ન કરે, હોઈ જાઓ. મેં કીધું સોરી મેડમ, હવે નહીં થયું, સોરી હોઈ જાઓ. મેં કીધું થોડીક વાર થયું, મારા કાકાએ પાછી સ્વિચ દબાઈ, પાછી એર હોસ્ટેજ આવી. એ કે સાહેબ કઈ કામ છે? કે ના ના તો મજા જ આવ્યા કરે છે. પણ કાકા શું કરો તમે? મને કે પણ જેટલી વાર સ્વિચ દબાવો એટલી વાર છોકરી આવે. મેં કાકા સ્વિચ એની માટે જ રાખી છે. મેં તમે જેટલી વાર સ્વિચ દબાવશો એટલી વાર છોકરી આવશે. મને કે સ્વિચને ઘરે લઈ જવી તો એનો હજી સંબંધ નહીં થયો. અને જો હું ખરેખર કહી દઉં, જેટલા સંબંધમાં બાકી છે હોય અહીંયા કરી વાળજો. બાકી જો તમે ડાંગ બાજુથી સકડા પકડા, મારા કાકાનો ક્યાંય સંબંધ નહોતો. અને એક યાદ રાખજો, ડાંગ રાજપીપળા ગોધરા બાજુ કરો ન્યા છૂટું થાય તો પછી ગ્રીન મેરેજ. મારા કાકાનો ડાંગ બાજુ સંબંધ કર્યો સમજ્યા. તો વેલેન્ટાઇન દિવસ આવ્યો મહેન્દ્રભાઈ,
ડાંગ બાજુ સંબંધ કર્યો, વેલેન્ટાઇન દિવસ આવ્યો એટલે મારા કાકાને થયું કે હાલો ચોકલેટ ગિફ્ટ આપી. તે મારા કાકીને ચોકલેટ ગિફ્ટ આપી છૂટું થયું. મેં કાકા કેમ છૂટું થયું? કે તારા કાકી કે વિમલ નો લવાય લે. એટલે એરિયા પ્રમાણે વસ્તુ દેવી પડે, સમજે? ત્યાં ચોકલેટ ન ચાલે, ત્યાં વિમલ જ ચાલે. દાને દાને મેં સરકાર. વાહ 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 મારા વાલા વાહ છે. હા ના ના આ તો બધા સમજદાર વર્ગ છે મારો ભાઈ. હે મજા કરો, આનંદ કરો. હે બાકી અમારે જો ધાર્મિક ભાઈ બેઠા છે. હા મિમિક્રી લઈ લો. હાલો મિમિક્રી ક્યાંથી ચાલુ કરો હરમંદરભાઈ? અદનાન સામે. હાલો આપો ઇફેક્ટ. ટિંગ ટિંગ ટિંગ. मैंने पोको पेंट्स 3 ग्लास की शक्ति सो के एक में मैंने पोको पेंट्स. રેડી હાલો ભાઈ આપો ઇફેક્ટ. અદનાન સામે ઓરિજિનલ તાલ્યું પાડજો, કેમ કે 2:45 વાગે હાસ્ય હાકવું. એટલે ગાંધીનગરમાં દારૂ ગોતવો બરાબર છે. હવે તો કેવી છૂટી આપી કા. ઓલું ગીત ફેરવી નાખવાનું છે. ગાડી હવે રતનપુરની ગાડી હવે ગાંધીનગર સિટીમાં જવાની, જીજે 18 જઈને દારૂ પીવાની. વીઆઈપી પાસ. અદનાન સામે હતા ને આપણા, આમ હુતા હુતા ગાતો એવું છે એવું લાગશે. तुझसे थोड़ा प्यार मैं कर लूं जान जा. किसके खो दिया है, किसके खो दिया है, उसको भी तू लिफ्ट करा दे, बंगला झटका दिला दे. વાહ 50 નું મારી હાટું થાચવું લાગે છે. શાંતિ રાખો, હજી શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધબરકો. હવે હકાવા ગઢવી માં અધિકા 50 નું બંધેલું ઉધેરું બોલો. માં અધિકા બોલો. અને માં અધિકા જેટલા પૈસા ઉધાર ને જેને લખાવે પછી દઈ જાજો. માં અધિકા વિયા જાય ને સમજે. હમણાં માં અધિકા 3 જણા ફૂલ થઈ જાય, સમજે? 3 જણા ફૂલ થઈ જાય તો માં અધિકા કે ભૂખ લાગી. એક જણ કે માં ઘરે બોકડો છે, બોકડો લઈ આવો. એક જણ કે તું લે, તું કે નહીં મારી ઘરવાળી મને નહીં આપે, જા તું લઈ આવ. માં દીકો બોકડો લેવા ગયો. તો માં દીકો બોકડો લઈ આવ્યા, રાંધીને ખાઈને હુઈ ગયા. સવારમાં ઘરે ગયા, સવારમાં ઘરે ગયા. માં દીકા બોકડો તો બાંધ્યો હતો. એની ઘરવાળીને કે આ બોકડો, એની ઘરવાળી કે બોકડો મજ્યું રાતે કોઈ કૂતરો ચોરી જોઈ છે. કૂતરો રાંધીને ખાઈ ગયા હતા. બોલો હા ને હકબ છે મારે જી. હા અમે અમારે હાસજામાંથી ફોન આવ્યો, સમજ્યા કે જીજી બીમાર છે, દીકરીને મોઢું જોવું હોય તો છેલ્લી વાર લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને લઈને જો. માં ઘરના કે જીજી બેઠા થયા, મારા હોલસો જ્યાં. મેં તું આ જીજી એ તો કઈ હો. મારી કો 15 દી પછી પાછો ફોન આવ્યો. જીજી વ્યા જેમ છે, તુલસીના પાન મોઢા મુક્તિ થાય છે. દીકરીને મોઢું જોવું હોય તો લઈ આવો. હું તો બીજા હોલસો ઉછીને લઈને જોઉં. માં ઘરના કે જીજી બેઠા થયા, મારા 3200 જ્યાં. છેલ્લો ફોન આવ્યો 20 દી પછી કે જીજીને ઉપર લીધા છે, જીજી વ્યાજ એમ છે, દીકરીને મોઢું જોયું તો લઈ આવો. હું તો બીજા હોલસો ઉછીને લઈને જોઉં. માં ઘરના કે જીજી મરી જાઓ, તમારી પાસે ભાડા ખર્ચીને હું મરી જાય છે. એટલે હકબ છે મારે. અને ઘણા કલાકારની મજા, મારે ઘણા કલાકારનો આનંદ હુવાણ હોય. સંતવાણી સાંભળતા છે, રામદાસ ગોંડલિયા સાહેબની મજા છે. સત છે વાલા હરીનું ભજન છે, વાલા ભજન છે. 4 જુગના વાયક છે. રામદેવ પીર આવવાના છે, વાલા આવવાના છે, વાલા આવવાના છે. લઈ લઉં છું ભીમા. વાલા આનંદ છે, મજા છે. વાલા 4 જુગના વાયક છે. ગરુડજી કોટવાળ છે, વાલા ગરુડજી કોટવાળ છે. રામદેવ પીર પાછા આવવાના છે ભૂમિ પર. વાલા પેલો યુ પ્રહલાદ રાજા વાલા 50, 7, 9 ને 12 33 કરોડ દેવતા વાલા.
વક્તા એક જણો બાપુ લ્યો તો ફરમાઈશ. ગઝલ છે વાલા, ગઝલ છે. નથી ગાતો બાપુ, નથી ગાતો બાપુ, નથી ગાતો. ગઝલ છે વાલા, નથી ગાતો બાપુ, નથી ગાતો. ચાલશે બાપુ, પણ બાપુ બાપુ મને ખ્યાલ છે વાલા, ગઝલ છે. નથી ગાતો બાપુ, નથી ગાતો બાપુ, નથી ગાતો. સવારામ ભગતની વાણી છે, વાણી છે વાલા, વાણી છે. સરસ વગાડે છે ઉમેશ, સારું વગાડે છે વાલા, સારું વગાડે છે. સારી કળાને કંડારે છે વાલા. હા, પણ ઈ મજા છે અમુક કલાકારની. આટલા પેમેન્ટમાં આટલું જ આવે વાલા. હરિનું ભજન છે, નામ છે વાલા, નામ છે. નથી ખાતો બાપ, નથી ખાતો, નથી ખાતો. ગઝલ છે બાપ, નથી ખાતો. એકવાર જોરદાર તાલીથી વધાવો મારો બાપ. આ બધા બહુ પ્રેમ આપે છે યાર. હે બરાબર. આ જો કલાકાર પ્રેમ આપે ને તો અમે આગળ વધ્યો. હા, અને નીતિ એવી રાખવાની કે કોકને મદદ કરવાની. ભાઈ અમને ઘણા જણા ફોન કરતા હોય કે મિલનભાઈ મારે કલાકાર બનવું છે, મને મદદ કરશો. જો કે અમારી ઓકાત એવી કાંઈ નથી કે અમે કોકને કલાકાર બની, પણ માર્ગદર્શન આપી ઘણા અમને એમ કહેતા કે મિલનભાઈ કલાકાર બનવું કઈ રીતે. એટલે મને જિંદગીમાં એક સલાહ આપી કે હંમેશને માટે નાના સ્ટેજથી શરૂઆત કરજો. નાના સ્ટેજથી શરૂઆત કરજો. નાના સ્ટેજથી કરશો તો તમને અનુભવ મળશે. અનુભવ કરીને ધીમે આગળ જાઓ. તમારું પોતાનું કંઈક ડેવલપ કરો તો તમે આગળ વધશો વાલા. ઇનોવા છે વાલા, ઇનોવા છે એની પાસે વાલા. એના ઘરના ડોક્ટર છે વાલા, ડોક્ટર છે. માથું દુખે વાલા, તાવની દવા આપે છે વાલા, આપે છે. અને મારા ઘરના વકીલ છે વાલા, વકીલ છે. નથી બોલાતા બાપુ, નથી બોલાતા, નથી બોલાતા. હા, અમારે મજા છે કલાકાર. અમારે લક્ષ્મણ બાપુ એવો થયો, આ બધી મારી કૃપા તો આ મયુર વગડાનું ફૂલ છે, ફૂલ. એટલે મજા છે કલાકારની ભાઈ. અમારે મયુર છે ભાઈ. હા હા, જો મોરલા જેવો લાગે ને. મેં 3-4 વર્ષ પહેલા હારે પ્રોગ્રામ કર્યો તો ખૂબ હું એને કરી હતી. હા, તઈ તો મેં શીખતા. હા, પણ પાછી એક મિમિક્રી લઈ લઉં. અને આ મિમિક્રી લગભગ બધાને ગમે છે. પરેશ રાવલ. यार देवा रे देवा यार चो मायला यार राजू मेरी बोतल ला रे देवा ला ला उठा ले रे बाबा उठा લે. ઉપાડવાની વાત છે. એ મારે આમાં થોડો ટાઈમ મહેનત કરીને આમાં કોલાપ્સ કરવું છે, સમજે? કોલાપ્સ કરવું છે બધા કલાકારનું ભેગું થઈને. અને કોલાપ્સ કેવું કરવું છે ખબર કે એવોર્ડ ફંક્શન હોય અને બધા કલાકારને આમ એવોર્ડ આપવા બોલાવતા હોય. હા, મેસ અને રામદાસ ગોંડલિયા સાહેબને એવોર્ડ મળે. વાલા આ તો લાકડાની મૂર્તિ છે વાલા. સાસી મૂર્તિ આપણા ઘટમાં છે વાલા. આ નથી થતી, તમારી પાસે રાખો વાલા. એટલે બધા કલાકારનું એક મારે એમ કંઈક નવરો થાય ને બધા કંઈક વિચારવું સમજે કે સારું પેમેન્ટ મળે એવો ડાયરો હોય ને તો મજા આવી હે. હા, પણ બેનોની વાત લઈ લો. आगे मेरी मौत का तमाशा देखने सबको कूलर दिया, कलाकार को कूलर नहीं दिया. अच्छा है जोनी लीवर. अरे बाबा, अरे माँ मैं तेरे को मार दे कर बाबा. अरे मेरे छोटे बच्चा राजू दुकान के बेटा बाजू खाता काजू बाबा. नवो लायो शक्ति कपूर. आओ ललिता नंदू सबका बंधु आओ आओ. આમાં ખીચડી ધ મૂવી બધાય જોયું છે. એમાં હંસા આવે. મેં તો દૂસરી બાર ભી ઠોક ગઈ ભાઈ સાહેબ. અને અલ્પાબેન ને ગમતું કેરેક્ટર રિતિક રોશન. જાદુ કોઈ મિલ ગયા. आगला ऐसे थोड़ी होगा मैं. इन सभी लोगों ने खाना खाया मैं, मैंने खाना नहीं खाया मैं, क्योंकि मेरे को बोला था मैं बूहा परिवार लास्ट में मंचूरियन खिलाएंगे मैं. ખવડાવશે ખવડાવશે. આ બધો સદર પરિવાર છે એમને. સદર પરિવાર આવો મજા કરો. આ બધો તમારો પ્રેમ છે બરાબર. પણ ઉમેશભાઈ થોડાક આવો ને તો બે વફા ગાવી. ડિંગ ડિંગ ડી ડિંગ ડિંગ ડી ડિંગ ડિંગ. આવો આવો બેનો ને એકાદી વાઇટ લઈ લો. એ બહેન ત્યાં
જો કે આ કૃતિ તમે બધા બહુ સ્વીકારી, બહુ પ્રેમ આપ્યો કૃતિમાં. બેનો આમાં તમારે મારે હારે ગાવાનું થાય ગીત એટલે ઘડીક બેહી. હા નરુભાઈ, ગુલાબી સાડી આની લાલ. થોડાક ગાવ તો વાંધો નહીં ને ગીત મહેસાણા બાજુના, પણ આજે ગીતથી શરૂઆત કરું ને, આ રામા મંડળમાં ગવાતું ગીત છે, પણ એ જે પીવાની વાત કરે એ પીવાનો રસ નથી, એ હરિરસ પીવાની વાત છે વાલા. એ મારે નો તો પીવો પરણે પાયો રે મદરો દારૂડો મેં કે છે. એ મને પેલી તે ધારનો પાયો રે મદરો દારૂડો મેં કે છે વાલા, એ વાલા. અને હું હરેક પ્રોગ્રામમાં ગીત ગાઉં છું, કેમ કે આ ગીત ઉપર અલ્પાબેને પૈસા ઉડાડ્યા હતા ત્યારે. મોંડવડે આવો મોગલ મસરાળી, મોંડવડે આવો મોગલ મસરાળી, મોગલ મસરાળી એ ભગુડા વાળી, મોગલ મસરાળી એ ભગુડા વાળી. મોંડવડે એ મોંડવે મોંડવડે આવો ને દીન વાર વાળી. બેનની મિમિક્રી કરતો નથી, પણ બેન એક શબ્દ બહુ મસ્ત બોલી. એ વાત મોંડવડે આવો ને દીન વાર વાળી. એ વાત મોગલ મસરાળી એ ભગુડા વાળી, મોગલ મસરાળી એ ભગુડા વાળી. મોંડવડે મોંડવે આવો ને રાણે હાર વાળી 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 વાળી. એમાં ખોડલ ના માંડવા નાખ્યા રે મામલક માયા મોને માં ઓને માં. હાલાલ ઉમેશ, એમાં ખોડલ ના માંડવા નાખ્યા રે મામલક માયા મોને માં. એમાં ના ઘેરા ઘેરા ડાકલા વાયગા રે મામલક માયા મોને માં. આ કોઈ રાવળદેવની મિમિક્રી નથી, રાવળદેવનો ભાવ છે. કદાચ રાવળદેવ અહીંયા આવ્યા હોય તો કઈ રીતની પ્રસ્તુતિ હોય એની એ તો ને ખબર આલી. એ માતા તું ખોડ લે અરે રે એ તને યાદ કરું છું યાર, એ પણ તો ને રેમ કરી અને રાખજે. અરે રે આ તો મારી લોબડ જાણ્યા. એ રમવા આવે દેવી રમવા આવે, મારે પટેલની દેવી યાદ રમવા આવે. એ રમવા દેજો માને રમવા દેજો, યાદે કુંડલા યાગણે રમવા દેજો. હે જીવનગઢ માલિકા તું તો કે જાગ લીલુડે માંડવે કોરણ રે બધાય. એ મારી નમુડિયાની દેવી, મારા કુળની દેવી, મારા બાપના ચોપડાની દેવી, મારી મેલડી રમવા આવો. એ મેલડી મોંડવે રમવા જાય દીવડા જગમગ જગમગ થાય. ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, મદરી મદરી વાગે છે ઝાલરિયું. એ મારે ગાવું મોગલનું હાલરિયું. એ ઝીણી ઝીણી એ મદરી મદરી ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું. એ મદરી મદરી વાગે છે ઝાલરિયું. એ મારે ગાવું ખોડલનું હાલરિયું.
એ મારી શક્તિ રૂપે પ્રગટાણી ભવાની માં ડાક વાગે તારી હાક વાગે એવા એ મારી શક્તિ રૂપે પ્રગટાણી ભવાની માં ડાક વાગે તારી હાક વાગે એ કોણે મારો માનો રોજો એ મારી જાય કોણ જાર નો રોજો એ રૂડો સોના ચીંગડ કે રોજો એ તો કેમ ના જાય રોજો 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 બાપ રોજો 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 બાપ રોજો 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 બાપ જાવે તો વગડાવી તો જાવે હાજ પડતા જેને હનેરો જાવે મારી જાય કોણ ચાર તો રોજો 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 બાપ રોજો 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 બાપ રોજો 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 બાપ પાતળી કમર હરણી જેવી ચાલ રે મેના રાણી મનમાં 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 લીધી બસની ટિકિટ મળી લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સી બસની ટિકિટ મળી બાજુ વાળી સી બસમાં વાગે મારી ભોજલ 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 રામના ગીત ભોજલ ભોજલ રામના ગીત એ લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સી બસની ટિકિટ લીધી બાજુ વાળી સી બસમાં વાગે મારી મોગલ 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 માના ગીત 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 માના ગીત ગીત આ નરેશભાઈ વાહ આ વિછિયા વાત લડી વરસી રે સરોવર છલી 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 બેડા છલી છલી બેડા એ વાદળડી વરસી રે સરોવર છલી બેડા એ મારા હાથ કેરા કાઢલા રે હીરો મારો લેવાયો એ મારા હાથ કેરા કાઢલા રે હીરો મારો લેવાયો વીરા લઈને વેલો વીરા લઈને વેલો વીરા લઈને વેલો આવજે રે આ હરિયા મારી ઘેરે બેઠા એવા હાડલડી વરસી રે સરોવર છલી રે બેઠા હજી પણ આખડી રડે ને કાળજું ભળે એ તો જેને ગાવાય ગાય ને ખબર પડે એ આખડી રડે ને કાળજું ભળે ઈ તો જેને પ્રેમ કર્યો એને ખબર લાખોમાં એક ધોતે હોનાની રેખ સાજણ લાખોમાં એક ધોતે હોનાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે એ મયુરભાઈ તમને તમારી ડોક્ટરની યાદ બહુ આવે 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 મયુરભાઈ ને દાડામાં દવાર ફોન કરતી જાનું ફોન કરતી પણ આ ગીત બહુ ઓછું ગવાય છે મોબાઈલ ફોન છોડી ઓફ ના કરાય
લાવાય ગાસોડી ભૂલી ના જવા એ હું તારો તું મારી થઈને રેવાય મજબૂરી હોય તો ઇન્સ્ટામાં મેસેજ પણ કરાય પણ આ ભાઈ આ લગન ગીતના ફરમાઈશ છે ને તમારી લગન ગીત બેન ગાય પણ હું મહેસાણું એક લગન ગીત લઈ ચિરાગભાઈ નું લેવાનું કીધું લગન ગીત અચ્છા બંડલ લઈને વી આવજો રોકડા દઈને બાધા લઈ લેવો છો પણ ચિરાગભાઈ તમે કદાચ ભણતા હશો કોલેજમાં કોલેજ કરી છે આપને કોઈ ગમતું હોય અને સામે આવે ત્યારે અને પછી લગ્ન ગોઠવાઈ જાય એટલે તે ચિરાગભાઈના લગ્ન ગીતમાં ગાવું હોય ત્યારે હે મારા ચિરાગની ગાડી ઓડી રે હોરા કે લેવા જાવું લાડકડી લાડી રે હોરા હે મારા ચિરાગની ગાડી ઓડી રે હોરા લેવા જાવું લાડકડી લાડી રે હોરા અને અત્યારે તો લગ્નમાં સિસ્ટમ થઈ ગઈ ને મહેન્દ્રભાઈ 3-4 ઘોડીઓ હોય મયુરભાઈ બગી હોય આજુબાજુ ઝુમર વાળા હોય અને એટલો રૂપિયો ખર્ચતા હોય ને લોકો પૂછે ચિરાગભાઈ તમારા લગ્ન હોય ને લોકો પૂછે એ લોકોએ પૂછ્યું કોનો છે દીકરો ચિયા ગોમ પરણવા જાય ચિયા ગોમ પરણવા જાય એ વરા સાનિધ્યનો મોભી વર લાડડો રે હોરા એવા ચિરાગ ભાઈ ગોળલે ચડશે રે હોરા પણ એક પ્રસંગ લઈને મારે પૂરો કરવો છે પ્રોગ્રામને પછી મારે અલ્પાબેનને બધાને રજૂ કરવા છે પાછા આ એક બહુ જૂનું ગીત છે આ ગીતની હું યાદી હરેક પ્રોગ્રામમાં કરતો આવ્યો છું નરેશભાઈ કનોડિયા અને સ્નેહલતા બેનનું પિક્ચર છે મયુરભાઈ બનાવ એવો બને છે કે નરેશભાઈ કનોડિયાને તરસ લાગે છે અને સ્નેહલતા બેન કુએ પાણી ભરવા જાય છે અને એ સમયનું ગીત છે મહિરાજભાઈ બારોટે ગાયેલું છે આ ગીત અને તમને ગમશે એટલે એ ચાલી ચાલીને હું રે થાકી મુવા ચાલી ચાલીને હું રે થાકી એ ચાલી ચાલીને હું રે થાકી મુવા ચાલી ચાલીને હું રે થાકી ચાલેલું મજરે લાયું રે ઓ ગોરી તારી મને માયા લાગે પિત્તળના બેડા મારા તાંબા પિત્તળના બેડા જો એ તાંબા પિત્તળના બેડા મારા તાંબા પિત્તળના બેડા જો પાણીડા ભરવા આલી રે ઓ ગોરી તારી મને માયા લાગે અને હવે સાંભળજો આ છેલ્લી 2 લીટી મયુરભાઈ ગીતનો પ્રાણ હતી તાંબા પિત્તળના બેડલા છે સ્નેહલતા બેન પાસે કુવે ઊભા છે પણ જે દોડું આવે રાશ દોડું આવે ને રાશ જે પાણી ખેંચવાનું એ ટૂંકું છે એટલે સ્નેહલતા બેન ન્યાથી ઊભા ઊભા ગાય એ કુવા કુંડાની રાશો ટૂંકી મુવા કુવા કુંડાની રાશો ટૂંકી એ કુવા કુંડાની રાશો ટૂંકી મુવા કુવા કુંડાની રાશો ટૂંકી પાણી ભરવા આલી રે ઓ ગોરી તારી મન માયા લાગે હવે તાંબા પિત્તળના બેડલા છે કુવા કુંડાની રાશ ટૂંકી છે જાણો છો વાલા રાશ ટૂંકી છે હવે પાણી ભરવું કઈ રીતે તો ઈ નરેશભાઈ કનોડિયા જે છેલ્લો જવાબ આપે છે વિપુલભાઈ આમાં તો યાર આ પૈસા વસૂલ હતા વિચારના એ હાડી ફાડીને હાંધો કરજે મોય હાડી ફાડીને હાંધો કરજે એ હાડી ફાડીને હાંધો કરજે મોય હાડી ફાડીને હાંધો કરજે પાણી ભરે જન આવજે રે ઓ ગોરી તારી મન માયા લાગે
એક જૂનું ગીત મને જે બહુ ગમે છે ને મેં એસટી બસમાં જ્યારે ટ્રાવેલ કરતો ત્યારે આ ગીત મેં સાંભળ્યું તો મને બહુ દિલથી ગમ્યું હતું. સાથી પિક્ચરનું ગીત છે એટલે ઓય આંખ નમ और ये दिल मुस्कुराया ओए आँख नम और ये दिल मुस्कुराया तो साथी कोई भूला याद आया दोस्तों इस ज़माने को क्या हो गया जिसको चाहा था वो बेवफा हो गया अने हंसी जिसको दी है उसी ने रुलाया तो साथी कोई भूला याद आया मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार साहस चांद ने कहा चांदनी की कसम मेरे महबूब कयामत होगी आज रुसवा तेरी गलियों में मोहब्बत आ गीत लगभग बधाने लग्ननी કેસેટમાં હતું गोरी तेरा गाँव बड़ा पंछी सुर में गाते हैं बबरे गुनगुनाते हैं घुंघरू बजाती हैं वाह ऐसे मुस्कुराती हैं यू फिजा बुलाती નથી ગાતો બાપુ, નથી ગાતો. ગઝલ છે બાપુ, ખ્યાલ છે, મારે ખ્યાલ છે. પણ વળી પાછા ભેગા થાવું. હવે તમારો આગળનો દોર મને જે પ્રમાણે હોય કયો એટલે હું એ પ્રમાણે રજૂ કરી દઉં. હા બેન બાકી અર્શિતાબેન નાની ઉંમરના કલાકાર છે બેન અર્શિતાબેન પટેલ. ભોળા જ લગભગ તમે હતા પ્રોગ્રામમાં મેં સાંભળ્યું હતું. હા બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીથી વધાવો. અર્શિતાબેન પટેલ આવો બેન.